એટલે ઓમ જો કે ઓમ જો હવારોનો નીકળ્યો છે. આવા ટીણીઓ અલ્યા લ્યો એક ઓમ રસ્તો જાય. આયો મારો ટીણીઓ. ના આ તો કૂતરી છે. હા એ મને ઓછે પડોળ આવ્યો છે. ઓમ જવા દે. હવારોનો નીકળ્યો છે, કશું ઠેકોનો પડ્યો નહીં. કૂતરો એ ટીણીયા જેવો દેખાય છે. કયો શું કરવાનું? અલ્યા ટીણીયા મારો બેટો શું હતો રે? આ થોભલા પણ છોડ્યો લાગે છે. ટીણીઓ જતા જતા થોભલા પણ છોડ્યો લાગે છે. તે તો થોભલો આમ આખો આમ નમી ગયો છે. પણ બીયા છે બેટો એટલે ઉતરી પડ્યા છે. સોટી રહું તો ઈ મોદાણ એ આગળ શોકટ ઠર્યા છે. જવા દે. હવારે થોડું બોલ્યો તો એક રાશી હતી છોકરાને બીવડા હોય, પણ આ તો મારો બેટો જબડો છે. રીહ ચડી દીધી નાઠ્યો. શું કરું કયો? આટલા મોદા શી પાછો ઘેર તો નહીં આવે. તાને હું આ તો ઝાડા પર રીહ કહેવાય. આ તો છોકરાને ઝાડા પર સળિયા હોય. તાને આ તો ઘેર ખાવાય ના વઘરાનો પોદો ખરો ને ઝાડમાં એ ખાઈને જિંદગી કાઢાય. તાને હું આ પેલો રહ્યો જેટલો આખો વગરો આખો ગોમમાં ફરીને આવ્યો ને ઓય આવીને બેઠો છે. આમાં ઓયકન કુલ ચકલું યા દેખાતું નહીં. એવામાં આવી બેઠા છોથી મળતો છે. સવારે ત્યાં ટીણીએ બે ચાર ફટકારી દઉં ને એવું થઈ જાય તો, પણ જો ફટકારી દઉં તો પાછો ઓય થયે ના હા મારા ગજુ નહીં અંગાત દોરવાનું લાવવું પડશે ને. હારમાં જ્યાં નહીં માને એની માને તો ગમે તે કોઈ નાસ્તો બાસ્તો હાલે નહીં લાગે. અરે ટીણીયા કેમ હોય બેઠો છે? ફોન લઈ આવવાનું કીધું તું, લઈ આવતા નહીં. તે કોણ તો દુકાની તો રૂપિયા કાઢે તા તારી માને કોણ ના લઈ લેવાય? ફોન નહીં ફોન. અરે આ તો ફોન માગે છે. મેં કીધું પેલો ખાવાનો કોણ માગે છે? ખબર પડતી ને ઈ મુજી હો સર હું તો કતિક બોલે મો લે હેડ ઘેર. નહીં પેલા ફોન લઈ આવજો તો આવું. અલ્યા રૂપિયા તું ફોન શું હોવું છે? રૂપિયા એક તો હોય નેટ ઘર ચલવું છું ને તું એક તો ફોન કે શું કરવાનું મારે? આલે છે તો રૂપિયા કમાય છે તે ફોન લઈ આલું. ગમે કરો ફોન લઈ આલો મને તો. આ પેલો મરસુએ નતું મેઠુએ નતું ઘરમાં તો 100 રૂપિયા ઉછીને પાડોશીમાં લાઈન લાયો. મારે આવું જોવા, મારે ફોન લઈ આલો. શું કરું? આ છોકરા આતારો ના પેલું છે એવું કહેવાય. આ તો એવું લે હેડ ઘેર હેડ એવાથી કરીએ છે તો પછી ઘેર હેડો. અને તું ફોન લેવાની વાતો કરતો તો? ફોન તો લઈ આલો જ પડશે મને. હાર ઉભો રહો. અને પેલો વાટમાં થોભલો હતો તે આખો ઓમ નમી ગયો તો એ થોભલા પણ સડ્યો તો. થોભલા વાર નાખે બધું વાર નાખે, ફોન નહીં લઈ આલો તો. વાત તો પૂરી થવા દે. હમણાં તારામાં ઈ થોભલા પર સડ્યો હોત તો પછી ભરખો થઈ જોત તો હું શું કરો? તે ફોન મારા ચેનો જોવો, બધો છોકરો પાસે ફોન છે, મારા પાસે જ નહીં. અને ફોન કોક કરી હાર હેડ કશું વાંધો નહીં. તું ના ઘેર જવાનું કર અને હું કોક ને આઘું પાછું કરું ને ફોન બોન નું વ્યવસ્થા કરું. તું ઘેર જવાનું કર હેડ અને ખાઈ લે. હવારો ને પૂછો ખબર પડતી નહીં. અમે રૂપિયા શોખથી લાવવા પડશે ને કે આ વખત જો ને તો હાથમાં નહીં આવે. ના છોકરાને બહુ ધ્યાન રાખી પડે. ના જવા દે. કોકને ગમે તે નહીં મજૂરી જવું પણ ફોન લાવી આલો. જવા દે. છોકરો કે મોબાઈલ લેવો છે ને ગાડીઓ લેવી છે ને જબરોડી હોડે છે રૂપિયા સોતી. અને શેઠ દેખાય છે તો ખરા. આ ગોવિંદભાઈ શેઠ સી વન પૂછું કદાચ નોકરી રાખે તો ઉપર લઈને એને છોકરું પાડી આલું. આ પાછા તો પૈસા આલે એવા શું પડે? નહીં આલે એવા પૈસા આજે ખેતરમાં અરે તમારે તકલીફ જેવું છે. મારે તો પૈસાની જરૂર પડી છે. નોકરી હોય તો તમારી જોડે
મારા તો નોકરી પણ નહીં પોવાય યાર. 200 રૂપિયા હાજરી જરૂર જ નહીં. 200 રૂપિયા હાજરીમાં તો પણ આ તો શું મળી જાય તો વળી મારે થોડુંક તકલીફ જેવું છે. નવું તકલીફ છે. મારો પેલો છોકરો રીહોણો છે હા એ બાપા કી ગાડી લેવી છે ને મોબાઈલ લેવો છે. એટલે ગાડી ને મોબાઈલ તો 200 રૂપિયા હાજરી તને હું પોવાય છે યાર. તમારી વાતે લાખ રૂપિયાની છે. હા હેડો હું ના હોય તો કદાચ મોય ટેકા તો થોડા ઈચ્છે એટલે પણ કાલે વાળી મેર આવે તો આવ્યો પછી. હા એ તો હું ફોન કરું તમને હોજ્યો. આ તમારી જમીન છે? ઓવા હા, તો ચોકી બોકી કર્યો. હા તો હું તમને ફોન કરું હોજુ બરાબર. હા રોડ છોકરા પર ટેલિફોન કરજો. વાંધો નહીં સર નંબર. હા રોડ જવા દે. જવા દે ઘેર બેર કોક વિચારો આમ તો પૂરું ના થાય. પેલો એ ગોવિંદભાઈ શેઠને કીધું 200 રૂપિયા પણ સારું 200 રૂપિયામાં હું પાલો કેટલા મહિના ભરું 2 વાર ભેગા કરું તો 200 રૂપિયા ગાડીના એ ના થાય કે ફોનના એ ના થાય. હવે એ નોકરી કરવા જાઉં તો ઘર સારું પેલા ફોન લઈ આલું કે ગાડી લઈ આલું. આટલું તો સા જિંદગીમાં પણ ભગવાનને જેમ કરવો એમ કરે. છોકરાની જિંદગી માટે તો બાપ ગમે તે કરે. શરીરમાં 2 કિડનીઓ 1 કિડની વેચી મારું તો એની ગાડી આવી જાય, એનો ફોન આવી જાય, બધું આવી જાય. જિંદગી ખુશ રહ. બાપ તો કોક કરે કે ના કરે. કારણ કે રૂપિયા નહીં એમ જ કરવું પડશે. કિડની વેચી મારવા દે. બારોબાર ઓછી દવાખાને જવું છે. કોઈને કહેવું જ નહીં. હાય દુખાવો તો ઉપડે સાહેબ. એક કિડની કઢાઈએ ને તો ભાઈ રૂપિયા કરતા પણ દુખાવો. પણ પાછો પેલો મને બેહવું તો નહીં. રગવા મને થાય છે ને એને રગવા થાય તો છે કહું ગમે તે છે પણ બાપો છોકરામાં આ જો ખબર જ હોય કે હોય જ બેઠો હોય પણ આ તો ભાળશે એટલે પાછો હોય હાથ રાખ્યો તો પછી એને ખબર પડી જાય. અલે ટીનિયા એ ટીનિયા પૂછો ધોન હોય છે. અલ્યા બસ હજુ એ તારા નાકની દોડી પર રાખે છે ખબર નહીં પડતી રી. તું શાંતિ રાખ. તારા અમુક બધું દુઃખ જતું રહ્યું. નહીં મારે તો કોઈ પડ્યું તમારું. તું મારા હોમ તો જો તું તાંડો લે. આ ફોન કરતો તો અમુ તને જીવનું શાંતિ થઈ. કોણ આવી ગયો? આન કેટલા લાયા બાબા? આ 25,000 નો ફોન છે. 25,000 નો ફોન? તાન કયો તા કયો? અમે શાંતિ થી લે. આ સુખ થઈ ગયું તારે ફોન આજે. આ કરશન કાકા આપડે આજ કર ને કરશન કાકા નો ઓહો આડીએ જ ત્યાં રિપોર્ટ આવ્યો તો તમારો. અને રિપોર્ટ આયા હે. અલ્યા ભાઈ આ રિપોર્ટ પણ આમાં જે સહી તો ખબર પડશે ને એમ કેવું લ્યો રિપોર્ટ તો જુઓ. મારે એમને ના જતું રહે ને આલે વગર દવાખાને મોકલ્યો હતો. ભાઈ મારું નહીં હોય. અરે કરશનજી શમાજી ઠાકોર બરોબર ને? બરોબર. શું થયું તે? આનો રિપોર્ટ લ્યો ભાઈ આ તમારા બાપાનો રિપોર્ટ છે લ્યો જુઓ. હનો ત્યાં રિપોર્ટ એ જુઓ તમે ખબર પડે તો જુઓ. મન તો ખબર પડે જોજો. હનો કરશનજી ઠાકોર કશાનો નહીં બેટા. બરો કાકા જમના સાઈડ ની કિડની કાઢેલી હોવાની. જેમની સાઈડ ની કિડની કાઢી નાખી બાપા. ઓવો હને મારા ફોન દેખ. રિપોર્ટ રાખો. આ હું કરતા ને તું કે ફોન લેવો એક બાજુ ગાડી લેવી. અમે કોકના કર મજૂરો કરવા જાઉં તો હું તો પૂરું કરી શકું તારું. બાપા તમે ફોન દેખો આખી કિડની વેકી મારી.
તાનું હું કરું અલ્યા તને ખબર નહીં તારા બાપાએ તારા માટે કિડની વીકી મારી તે મારા માટે એવું કર્યું કિતની વેકી મારી અરે પણ ભાઈ એમને તમારે આ બધું શું કરવાનું આ છોકરો શું કરતો તમારો એટલે તમને મેં હેરાન કરતો તો છોકરો તમારો ભાઈ હા. રોયડી હોણી તો હા અને મારે કે ફોન લેવો છે હા. ગાડી લેવી છે અલ્યા તારા બાપાને આટલી બધી તકલીફો છો હાલો એટલે કિડની ઉપર આવી ગયા રહ્યા તો મને ખબર કે કિતની વેકી મારછી રે હવે તારો બાપા કિડની પર જીવ અને તું 25,000 નો ફોન વાપરે તને સારું લાગશે આમ ભાઈ કાઢી લ્યો મારે. મારે ફોન નહીં લેવો. ના કાઢી અમે અમે થોડી સણ થોડી જિંદગી કાઢવાની છે અમે હું વધુ વાત આજે પણ તારા આટલું તારા પપ્પાને જો આટલું રિહાવાનું હવે આટલી તકલીફ આલો કે તારા પપ્પા મજબૂર થઈ જાય કિડની કાઢવા માટે ખબર પડે તને આલે ફોન આલ દો અને કિતની લઈ આવો લ્યો હવ કોને પતી કીધું ગયો, કિડની કિડની આવી વેચવાનું? ગયો. અમે ના ભરાવો ભરાવશે જો ફોન આલ લ્યો કિતની આ લઈ તો આવો લાઈટ નો ગોરો નહીં તે મોલ્ડરમાં ભરાઈ દીધો એમ ભરાઈ દેવાય કિડની લ્યો ભાઈ આ રીતે આટલી બધું આટલા બધા શોખ ના હારા કે આપણો બાપુ આપણા માટે મજબૂર થઈ જાય ખબર પડી એટલે જુઓ મિત્રો આપણા દરેકની વાત છે અત્યારે નવયુવાનોની કે જે અત્યારે જે હોય ત્યાં ખોટી ખોટી જીદો કર્યો કે મારા બાઇક લાવવું હોય ગાડી લાવવી હોય કે મોબાઈલ લાવવો હોય ભાઈ આપણા ફાધરની આપણે પરિસ્થિતિ જોઈ પડે કે એરિયા કેવી જિંદગી જીવી છે કારણ કે એરિયા સિવાયના મજબૂરીમાં કંઈક ના કંઈક નવું કરે અને સોસવાનું આપણા પપ્પાને જ થાય બરોબર એટલે આપણા એટલી બધી કોઈ જીદ કરાય નહીં હવે આપણને ખબર છે કે આટલામાંથી આટલું જીવવાનું હોય તો પછી એ પ્રમાણે જ રવાય અને ખોટી જીદો કોઈને કરવી નહીં ચલો જય માતાજી જય ખુદા